હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો. તો આપણે સવારે આવી ગયા છીએ અને આવીને તરત પહેલાં તો આપણે દઈ દઈએ ગાયોને રોટલી. અને જો આપણે ધોવા માટે વાસણ પણ તૈયાર થઈ ગયા છે. ને હમણાં નંદનીને લઈ આવવાની છે બારી. તો હમણાં બતાવો આગળ તમને કે કેટલી અત્યારમાં ઠેકડા મારે છે. એમ જો કે દૂધ પીધા વિના જ નહીં બહુ મારે. માછું હેરાન કરે હે અત્યારમાં વરસાદી વાતાવરણ છે ને માછું હેરાન કરે. હા, પૂનમને અમારે છે ને દવા દેવામાં થોડોક પ્રોબ્લેમ આવવા માંડ્યો છે. કૃષ્ણાને જો જગ્યા આખી ફેરવી નાખી છે, કારણ કે જો ફરજામાં બાંધવી તો ખાય નહીં, અને ખાવામાં બહુ ઠંડી ને એટલે બીજી ગાયું ખાઈ જાય. અને આ ભૂખી રહે એટલે એને આ બાજુ ખૂણા ઉપર આપણે લઈ લીધું. કંટ્રોલવું જોઈએ. થોડુંક આવું ઉતાર્યું છે, આવું ઉતાર્યું છે થોડુંક. હું કેમ વહી જાય જોકો વહી ગયો. આલે કંટ્રોલવા હાટો હેઠી જોવે રાધા જો આવું ઉતારવા માંડી. એવું છે. એ બે લગભગ હારે હશે. એવું છે ને. અમારી શક્તિ ત્રણે હારે જ છે. ત્રણે હારે. મીરા રાધા પછી હોય આ ત્રણે હારે. હા, ચાંદની ને ગોપી ને પૂનમ મહિનાનું અંતર છે. હા, એન મહિનાનું અંતર છે. ને આનો મીરાનો ને રાધાનો પાકો ખ્યાલ નથી, પણ આ ઉતારે છે એવું પછી એવું લાગે છે. શક્તિ નારો થઈ જશે, કારણ કે શક્તિને હવે 2 મહિનાની વાર રહેશે. તો કદાચ આ 2 મહિનામાં લઈ જશે. તો આપણે હવે પેલા નંદનીને સોડવી અને કૃષ્ણાને દોઈ લેવી, બીજી બધી ગાયોને પછી દોશું, કારણ કે એ જે તાજી છે એટલે એમાં થોડીક વાર લાગે. નંદની નાની પડે એટલે દૂધ પીતા એને વાર લાગે. તો પહેલાં આપણે એનું કામ પતાવી દઈએ. ઊભી થા. હમણાં એવી દોડશે ને દૂધ પીવા હાટું. તો જશોદાની વાટ નથી, પણ અમારે જમના નાની છે ને એને વાટ નથી. લક્ષ્મી 2 થી વચ્ચે છે, પણ એને તો હજી મળે છે. જો જો કૃષ્ણ ક્યાં છે? અહીંયા જો હવે ખબર પડી ગઈ. હવે ક્યાંથી મોઢું નાખું ને એ દશ નહીં પૂછે. જો આમ ઓલી બાજુ હોય ગાંડી. હા સર ગોતે અવળી ઉભી છે ને એટલે એ મળી ગયા. જો તોય મળી ગયા. જો મોઢું પીને પોવા હોતા આવવા મીંડ્યા. તો નંદનીએ જો દૂધ પીવાનું કરી દીધું છે ચાલુ. ને જો આ આંચળમાં ખૂટી ગયું એટલે બીજો આંચળ લઈ લીધો છે. હવે એમાં ખૂટશે નહીં ત્યાં સુધી એ આંચળે નહીં મૂકે. નહીં ઓલી બધી વાસળીઓ છે ને, એ બધી વાસળીઓનું કેવું હતું, મૂકી દે વારા ઘડી આંસર મૂકી દે, પછી પકડી ન હાથે. અને આને તો પહેલેથી ને જ તે એક ખાલી જન્મીને તરત થોડોક ટાઈમ લાગ્યો હતો. બાકી તો દરરોજ આ રીતે બધા આંસળમાં ફરતી પી લેશે. કાંઈ ઉપાધિ નહીં તો આપણે નહીં બેસવું પડે. તો હવે એ આંસળમાં હમણાં ખૂટી જશે ને એટલે ત્રીજો આંસળ પાછી પકડી લેશે. અત્યારમાં તો એને ધરવવી તો પડે જ તે, એટલે સારે આંસળમાં એને રાઉન્ડ એક લાગી જાય. પેલો પારહો હોય એ બધું પી જાય, પછી વધે આપણે દોઈ લેવાનું. હાલો હવે એ દૂધ પીવે છે, આપણે આપણું કામ કરીએ. આપણે ગાય દોવાનું કમ્પ્લીટ થઈ ગયું છે અને બધુંને જો લીલું ઘાસ પણ નાખી દીધું છે. ખાવાનું કરી દીધું છે ચાલુ. તો ખાઈને પછી બેસે. બાળ મંદિરને બધાને અંદર પૂર્યું છે. તો જો જમના આ બાજુ છે, ઓલું 3 ગમાણે છે. ને નંદનીને જો અહીંયા બાંધી છે, ઠેકડા મારે છે. નંદની હાલ હાલ
હાલ આપવા માંડે અત્યારમાં એને જો થોડુંક નાખ્યું છે કીધું તવણા મોઢામાં લેતો પણ એ તો હજી બસ આમને મસ્તી કરવામાં જ રહેશે ને પછી પાછું ઠાકશે ને ત્યારે બેસી જશે તેમાં જો કે કોમાં તડકો આવતો હોય તો ઘડીક તડકો ખાય ને તડકો લાગે તો સાંયે પણ વહી જાય ઈસકે બાંધેલી છે એટલે તો મગ ખેંચવાના આપણે કરી દીધા છે ચાલુ કારણ કે હવે કાંઈ આમાં છે નહીં તો કીધું જે ખેંચાય એટલે ખેંચી લેવી તો અત્યારે જે આ 3 શાકમાંથી જે ખેંચાય ખેંચી લેવાના છે તો અત્યારે જો હું અહીં મગ ખેંચતી હતી કોક શીંગ પાકલ ભાડું તો ડોલમાં નાખતી જ આવશું ને ખેંચતી જ આવશું પણ અહીંયા જો અમારે રુદ્ર શીંગ ખેંચીને આવી ગયો છે ને પપ્પા અરે કઈ જગ્યાએ ખેંચીને લાવ્યા દારવાળા ભાગમાંથી 2 વાલમાંથી 2 વાલમાંથી ખેંચી આ છોડવા છે ને પેલા વાલના છે આવડા એટલે આ છે એ બીજા વાલના છે જો આવી બેઠક છે જો આટલી આ પેલા વાલના છે આ થોડીક કાશી પડે છે એમાં હજી હુયા એમ નામ છે અને આમાં તે હુયા તો છે જ તે પણ તો આમાં બેઠા ખારી છે કાશી આમાં હુયા જો આ બધા છે અઠવાડિયા હુયા છે જ તે છે આવી બેઠી આ રીતના બેઠી છે પણ હજી અઠવાડિયું જાય પછી ઓળા પડે એવી કાંઈક થાય નહીં આ હજી કાસા દાણા હજી કાશી પડે બધી કાશી છે આમાં આ પાકી ગયેલી છે રુદ્રએ તો જો શીંગ ખાવાનું ચાલુ કરી દીધું આપણે ખાવા રે મતલબ આમાં દાણા બેસી ગયા હોય આમાં ડાળીમાં છે જો તો બેઠક તો સારી છે નહીં વાંધો આવે કે નહીં આ ને ફોડો તો એમ ફોડવાનું ન ફૂટે આ દાણો જ એટલે ભર્યો હોય બેમાં એવું છે જો દાણો મીચ્યા રહેશે પૂછ કે આખો ભર્યો જો કેવો ભર્યો દાણો તો એ આખો ભર્યો છે જો માંડ માંડ ખુલે છે એ રીતના દાણા ભરાઈ ગયા છે એમાં અને અમુક કાશી છે તાણ કેવડી પડી જાય પણ ખખડાઈ નાખે છે પણ લાઈટ વાળા નક્કી નથી જો ને ફાડી તો આપી નહોતી અત્યારે આપી છે પાછી હાલો હું પાછું ખેવાનું ચાલુ કરી દઉં છું મગનું તો આપણે તો મગે ખીંચ નાખ્યા છે અડધા ઢોરને નીલ નાખી દીધી છે અને રાસ દવા પણ પૂરી થઈ ગઈ છે ને હવે આવી ગયા છે આપણે અહીંયા મશીનમાં મરચાં ઉતારવા જો એટલા ઉતાર્યા છે તો વાતાવરણ ઠંડુ છે એટલે કીધું આપણે ફટાફટ ઉતારવા વયા જાય તો જલ્દી ઉતારાઈ જાય બસનો ટાઈમ થાય ક્યાં મરચાં ઉતરી જાય એટલે આપણે વાંધો ન આવે નહીંતર આમ બસનો વન વાગતો હોય અને અહીંયા મુદ્દો સીવવાનું ચાલુ હોય ક્યારેક ક્યારેક ભેગી થઈ જાય એના રોડે ને રોડે ક્યારેક ઊભી રાખવી પડે તો કીધું આપણે ફટાફટ અત્યારમાં ઉતારીને મુદ્દો પેક કરી દેવી એટલે ફોન આવે એટલે તરત મુદ્દો લઈને હાલતું થવાનું રહે દોઢમણ કરવાના હોય એટલે 2 કોસની પેક કરવી ત્યારે થાય તો અત્યારે તો જો મરચીએ ફાલ પણ નવો પાછો લઈ લીધો છે ડોકા કાઢી ગઈ છે ડાળું જો આ છે એ બધી ડાળું છે થળિયામાંથી ફૂટેલી અને આ જે મરચી હતી એ કૂઈ ગઈ છે આડી મરચું બધું જો એમાં બેઠું છે પણ આ જે પેલા સાટા આડેલા હોય એ સાસુ થોડીક બગડી છે પણ અત્યારનું જે મરચી છે એ જો બધું આવું અત્યારે એટલે આપણે ઉતારવાના હોય તે આવા જ ઉતારવાના હોય સાસ બગડેલી ન હોય એવા જ તે કારણ કે સાસ બગડેલી છે ને એ તો લાલ થઈ જાય અને એ તો આપણે કાઢી નાખીએ પછી પણ અત્યારે તો આપણે જે ઉતારવાના છે એ બધા આવા જ ઉતારવાના ફટાફટ ઉતારી લઈએ